નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ન માત્ર ભારતની પરંતુ આખી દુનિયામાં ઈશ્વર પછી જો કોઈને સ્થાન અપાતું હોય તો તે છે ડોક્ટર, કે જેના પર ભરોસો મૂકીને પરિવારજન પોતાનું સભ્ય સોંપી દે છે, ઓપરેશન કરવા માટેને સહી કરી દે છે। પરંતુ ક્યાં ખબર હોય છે કે તે ડોક્ટરના વેશમાં ભગવાન નહીં, દાનવ છે, ભ્રષ્ટાચારી છે, કૌભાંડી છે, બોગસ તબીબ છે। અને એક હોય તો તમે ઓળખો ને, અહીં તો બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે, રાફડો। અને આ બોગસ તબીબોની ફેક્ટરી ઊભી કરનાર કોંગ્રેસી નેતા ડોક્ટર રસીસ ગુજરાતી, કે જેણે સુરતમાં 1200 નકલી તબીબો બનાવ્યા અને તેને બ્લેકમેલ કરીને 70 થી 80 હજાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી પડાવ્યા। પોલીસ રેડમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, ત્યારે આરોપી ડોક્ટર રસીસનો જેટલો ગુનો તેટલા જ ગુનેગાર એ બોગસ તબીબો પણ છે, કે જેણે પૈસા આપીને બોગસ ડિગ્રી નહીં પરંતુ ખરીદ્યું લોકોના જીવન સાથે રમત રમવાનું અને જીવના સોદા કરવાનું લાયસન્સ। ત્યારે આજ બોગસ સર્ટિફિકેટના રેકેટ પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ। આપ તમામનું મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। નિલેશભાઈ, મારો પહેલો સવાલ તમને કે સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું જે કારખાનું ઝડપાયું છે તેમાં કોંગ્રેસનું નામ સામે આવ્યું છે, કોંગ્રેસના નેતાનું નામ સામે આવ્યું છે, એ માટે આપ શું કહેશો? સર્વપ્રથમ હિરલ, મંતવ્યની જનતાને નમસ્કાર અને આજે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને સખત વંદન છે। જે રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આદરણીય ગૃહમંત્રી હર્ષ સંઘવીજીની જે નેતૃત્વમાં જે આ પોલીસે, સુરતની પોલીસે, ડીસીપી સાહેબ વિજયસિંહ ગુર્જરે જે સમગ્ર આખું રેકેટ પકડ્યું કે 10મા અને 12મા પાસ થયેલા વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકે, આવો કદાચ પહેલો એક કેસ હશે કે લોકો વિશ્વાસમાં કઈ હદે આવી જાય છે, કોઈની વાતોમાં કઈ રીતે આવી જાય છે, અને એ લોકો આખે આખું કે જેમાં BEMS બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ નામની સરકાર માન્ય કોઈ જાતની સંસ્થા જ નથી, કે કોઈ પણ પોર્ટલ ઉપર અવેલેબલ જ નથી, અને આ લોકોને જે વિશ્વાસમાં લીધા કે વર્ષનો કોર્સ, 2 વર્ષનો કોર્સ, તમે તમારા ત્યાં કોઈ પણ આવે તો અમને કહેજો, અમે બચાવી લઈશું, આવા ખોટા વાયદા કે એ લોકોને કદાચ તપાસમાં બહાર આવ્યું છે કે કોઈ કોર્સ આપવાના હતા, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગરનું આ ધીરે ધીરે બધું સમગ્ર જગ્યાએ જે ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમની સાથે જે તપાસમાં આ 13 જણા, જે 13 વ્યક્તિઓ જે બહાર આવ્યા, આ ખરેખર પોલીસ વિભાગને, ગૃહમંત્રીને અભિનંદનને પાત્ર છે કે આ વ્યક્તિઓ જો આજે ના પકડ્યા હોત તો આવતીકાલે એ આરોગ્ય ને એ જનતાના આરોગ્ય સાથે ચેડા થતા અને કદાચ એ ગંભીર કોઈ એનો એ ઘટના બની શકે। આપણે હમણાં જ જોયું કે 2 કેસ આપણે આને લઈ શકીએ હિરલ, કે ખ્યાતિના જે ડોક્ટર છે એ પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે, કે એમને લોભ લાલચમાં આવીને એક ઘટના કરી, એક કૃત્ય કર્યું અને આજે જેલના સળિયા પાછળ છે। અને આ બીજા જે 10-12 ના 12 પાસ વાળા, 10 પાસ અને 12 પાસ વાળા ડોક્ટર બને અને એ લોકો પ્રેક્ટિસ કરતા રહે ને એમને ધાક ધમકીથી પાછા 5000 10,000 જે લોકોના જે ફોર્મેટ હોય એ લોકો એની એ લેતા હોય। આ સરકારમાં તમે કંઈ પણ નકલી ચલાવશો તો પકડાઈ જશો, આજે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને જે લોકો જે હર્ષ સંઘવીજીની જોડે ફોટામાં પ્રેસ કોન્ફરન્સ કરતા હતા રાજીવ ગાંધી ભવનમાંથી, આજે એક પણ પ્રેસ કોન્ફરન્સ આપણે જોઈ નથી કે રસેસ જે એમના ડોક્ટર સેલનો નેતા નીકળ્યો। આજે કોંગ્રેસના કેટલાય પ્રવક્તા કહેતા કે ભાઈ તમારી સરકારમાં નકલી 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 નકલી, અરે ભાઈ તમારા જ નેતાઓ નકલી પકડાય છે। આજે ભારતીય જનતા પાર્ટીનો નેતા પણ હોય ને તો અમે સરકારને સમર્થન આપીએ છીએ, ભાઈ આની પર એક્શન લો, સજા થવી જોઈએ, તો અમે તો અમારા ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ કે ભાઈ સમાજમાં એ જનતાને એક સારામાં સારું એક સુશાસન આપી શકાય। પણ આવા લોકો કે જે લોકો ગમે તેને ડોક્ટર બનાવી દે, ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1964 અનુસાર જે રજિસ્ટર, જે ગુજરાત મેડિકલ કાઉન્સિલર જે એલોપેથી હોય છે એના કાઉન્સિલરમાં જે રજિસ્ટ્રેશન હોય એ ડોક્ટર હિરલ, જે લોકો આયુર્વેદિકના જે કાઉન્સિલિંગમાં હોય
એ રજીસ્ટ્રેશન વાળા ડોક્ટર અને હોમિયોપેથીના જે કાઉન્સિલિંગમાં રજીસ્ટર્ડ જે ડોક્ટર હોય એ સિવાય કોઈ પ્રેક્ટિસ ના કરી શકે. તો એક જાહેર જનતાને પણ આપના તરફથી હું એક સૂચન આપવા માંગુ છું કે એ લોકો પણ થોડા અવેરનેસ થાય કે એક ડોક્ટરને બીજા ડોક્ટર વિશે પણ માહિતી આપે. ભાઈ હું આ ડોક્ટર જોડે ગયો હતો, આ ડોક્ટરે મને આર્યે સજેસ્ટ કર્યું, આ દવા આપી, આ બરાબર છે. તો બીજો ડોક્ટર પણ એ કહેશે કે ના આ ડોક્ટર નથી. આજે આ લોકો આ જે આખી સંસ્થા ચલાવતા હતા ને આજે આ એ અભિનંદનને પાત્ર છે ગૃહ વિભાગ, એ પોલીસ કર્મીઓ કે જે લોકોએ અમને પકડ્યા. નેચરોપેથીમાં પણ 5.5 વર્ષનો કોર્સ છે અને જે યોગાનો જે કોર્સ નીકળ્યો છે જે રાજ્ય સરકાર હસ્તગત છે એમાં પણ 5.5 વર્ષનો કોર્સ છે. આ કોર્સના રજીસ્ટ્રેશન સિવાય હિરલ કોઈ પણ એ પ્રેક્ટિસ ના કરી શકે, કોઈ પણ દવા ના આપી શકે. એ આરોગ્યની સાથે ચેડા કરે તો એ કોઈને એ તકલીફ કરી શકે છે, એ ગંભીર એની એ પરિસ્થિતિ આવી શકે છે. એટલે આજુબાજુ તમારી આજુબાજુ પણ ક્યાંય કોઈ જગ્યાએ આવા કોઈ ડોક્ટર જોવા મળે તો 100% તમે પોલીસ વિભાગના કહી શકો છો. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું અને એમાં પૂછ્યા વગર કમિશનર સાહેબના કે આ બધાના નામ નાખી દીધા. ત્યાં ફાયરની ટીમ ગઈ. આ તંત્ર કેટલું જાગૃત છે હું આપને કહું છું કે ત્યાં ફાયરની ટીમ ગઈ ને એ લોકો એનઓસી જોઈ, આગળના ડોક્યુમેન્ટ જોઈ અને એ ઉદ્ઘાટનના દિવસે આ સીલ માર્યું આ સરકારે. એટલા જ માટે કહું છું કે થોડા સમય પહેલા વટવાના અંતરિયાળ ગામોમાં પણ આ રીતની આરોગ્ય વિભાગના પોલીસ વિભાગે રેડ કરી હતી અને ત્યાં ડુપ્લિકેટ ડોક્ટરોને સીલ કરીને અને એ સજાપાત્ર કર્યા હતા. લાંભાના પણ જૂના અંતરિયાળ જે એરિયા છે એમાં પણ પકડીને આ લોકોને સજા કરી હતી અને એ કાયદા અનુસાર એ કામ કર્યા હતા. એટલે હિરલ હું કહેવા માંગીશ કે આ સરકારમાં તમે કોઈ પણ કઈ નકલી ચલાવશો તો એ સજાપાત્ર થશે. અને હું આપને કહું છું કે આજે આપણે એવો થોડી રાહ જોવાની છે કે કોંગ્રેસમાં રાજીવ ગાંધી ભવનમાંથી એમના નેતા માટે કઈ પ્રેસ કોન્ફરન્સ કરવા માંગે છે, શું કહેવા માંગે છે. જી 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 બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભ્રષ્ટાચાર, કૌભાંડ, કાંડ, આ જે કોઈનો પણ આપણે ભ્રષ્ટાચાર જ્યારે ઉજાગર થાય, પર્દાફાશ થાય ત્યારે આપણે ભાજપ પર આંગળી ચિંતા હોઈએ અને જ્યારે ડોક્ટરનું આખું નકલી કારખાનું ઝડપાય નકલી ડોક્ટર બનાવવાનું ત્યારે તેમાં હાથ કોંગ્રેસનો નીકળે, એ કેમ ચાલે મુકેશભાઈ? હું તમને હિરલ કહેવા માંગુ છું કે આ જે તમે વાત કરી રહ્યા છો કે કોંગ્રેસનો નેતા પકડાયો અને જે તમારું હેડિંગ છે ને એ બિલકુલ ખોટું હેડિંગ છે. એ જે રસેશ ગુજરાતી નામનો કોઈ ડોક્ટર કોંગ્રેસનો નેતા આજે છે જ નહીં. સૌથી પહેલી બાબત આ છે. બીજી બાબત એવી છે કે જે આઈડલ બનાવો છો, હું છેલ્લા 2.5 વર્ષથી અસલી નકલીની ભરમાર આ ભાજપની સરકારમાં એકે એક જગ્યાએ પકડાય છે. તો તમે એને પેલા પ્રતિનિધિત્વ આપો ને કે દેશની જનતાને ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે આ સરકાર. અત્યારે જે રસેશ ગુજરાતીની વાત છે, સૌથી પહેલા તપાસમાં એવું આવ્યું કે 2002 થી અત્યાર સુધી આ માણસ ગુનાહિત કૃત્ય કરતો હતો. તો ત્યારે તો કોંગ્રેસ જોડે નતો. 20 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર શું રહી હતી? આવા ગુનેગારોને છાવરી રહી હતી, એવું થયું ને. બીજી વાત એવી છે કે માની લઈએ કે કોંગ્રેસનો નેતા છે, હાલ તો છે નહીં, આ વાત બિલકુલ ખોટી છે. કે હોય તો કોંગ્રેસ પક્ષે એવું કહ્યું કે તમે એને પકડશો નહીં, એને છોડી મૂકો, એને ઘરે જવા દો, એવું કહ્યું. અમે તો ભાઈ એ લોકો છીએ કે એક રેલ અકસ્માત થાય તો રેલ મંત્રી રાજીનામું આપે, એક ડોક્ટર આવું કૃત્ય કર્યું હોય ને તો આરોગ્ય મંત્રી રાજીનામું આપે. અમે એ લોકો છીએ, એ ગાંધીવાદી વિચારધારા વાળા લોકો છીએ. તમારી જેવું નથી કે અસલી નકલીની ભરમાર છે. અને આ એ જ રસેશ ગુજરાતી છે જેની ભાજપની સરકારના મંત્રીઓએ એને ખેસ પહેરાયો છે, એનું સન્માન કરેલું છે, એવું પણ બહાર આવ્યું છે. અને આ માણસ રસેશ ગુજરાતી 2019 ની અંદર કોંગ્રેસના ડોક્ટર સેલમાં હતો, સુરત શહેરના. અને તેના પછી 2 વર્ષ પછી એ નિષ્ક્રિય થઈ અને એ ભારતીય જનતા પાર્ટીમાં ગયો હતો. અને ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ એ હશે કે છે એ મને ખબર નથી, પણ કોંગ્રેસમાં એ કોઈ નેતા આજે છે નહીં. એટલે મહેરબાની કરીને મીડિયાને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસનો નેતા આમાં ઝડપાયો એવી કોઈ વાતને ઉજાગર કરવાની જરૂર નથી. કારણ કે આ લોકોને તો અત્યાર સુધી
દરેકે દરેક લોકોનું કનેક્શન ચાલુ સરકાર અને ભાજપ સાથે નીકળેલું છે. એની સામે એને દબાવી દેવા માટે, ધારો કે ખ્યાતિકાંડ હોય, ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે એવા અનેક કૌભાંડો, પેલા કિરણ માઠગ હોય, આ બધા સરકારમાં પેદા થયેલા લોકો છે. તો એ લોકોને એ કૃત્યોને દબાવી દેવા, જાણે એક આ એમને સાધન મળ્યું હોય એવી વાત કરે છે. કોંગ્રેસના કોણ રાજીવ ગાંધી ભવનમાંથી પ્રેસ કરે, અરે ભાઈ રાજીવ ગાંધીની કોંગ્રેસની વિચારધારા વાળા લોકો ક્યારેય સંતાવામાં નથી. કામ ભાજપનું છે, અમારું નહીં. એ સત્તા પક્ષનું છે, અમારું નહીં. કારણ કે ગુનાહિત કૃત્યોનું કામ સત્તા પક્ષ કરી શકે. ક્યારે વિરોધ પક્ષનું હોય ને તો તમે છાપરે ચડીને બોલ્યા હોય. આજે આ ખબર જ છે કે નથી કોંગ્રેસનો નેતા, માત્ર પહેલા હતો. તમે એવું ક્યારેય બોલ્યા કોઈ મીડિયાની અંદર કે અમારા પ્રવક્તા પણ છે અને ડોક્ટર સેલના પ્રમુખ પણ છે. એમણે બધી છણાવટ સાથે વાત કરી, છતાં પણ જો મીડિયાની અંદર એવી વાત કરતા હોય કે કોંગ્રેસનો નેતા પકડાયો, તો કોંગ્રેસનો નેતા કેવી રીતે કહેવાય? આજે એ કોંગ્રેસમાં છે જ નહીં, એ તો ભાજપમાં જતો રહ્યો છે. તો પછી એ કહેવાય કેવી રીતે? એ જે 2 વર્ષ માટે હતો, પણ તપાસમાં તો એવું કે છે કે 2002 થી અત્યાર સુધી એ માણસે આવા ગુનાહિત કૃત્યો કરે છે. તો સરકાર ગુજરાતની ઊંઘતી રહેતી હતી. એમનું આરોગ્ય વિભાગ, એમનું વહીવટી તંત્ર, એમનું પોલીસ ક્યાં ગયું બધું? એ બધું શું કરતું હતું? એ વખતે ઊંઘતા ઝડપાયા? એવો મતલબ એ થયો. તમે જો એને પકડી લીધો હોત, હું તો કઉ છું જે વખતે કોંગ્રેસમાં હતો એ વખતે પકડી લીધો હોત, તો શું કોંગ્રેસ તમને એમ કહેત કે એને છોડી દો તમે? એ કામ ભાજપનું છે કે જ્યારે જ્યારે આવા કાંડ કરનારા લોકો પકડાય ને ત્યારે એને જામીન મળે નહીં ત્યાં સુધી એને સંતાડી રાખવાનો અને પછી એને હાજર થવા માટેનું એને સરસ મજાનો એક સમિયાણો બનાવી આપવાનો. એ કામ સત્તા પક્ષનું છે, કોંગ્રેસનું નથી. એટલે મહેરબાની કરી પક્ષને બદનામ કરવાનું બંધ કરો. જે તમારા આ જે કાંડ ચાલી રહ્યા છે ચારે બાજુ, એ બળાત્કારના હોય, દીકરીઓને આપઘાત કરવાના હોય. આ સુરતની અંદર એક દીકરીએ આપઘાત કર્યો છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતાના કારણે કર્યો છે. વડોદરાની અંદર જે પ્રજાપતિ છોકરો હતો એને પણ એક છોકરીએ આપઘાત કરી નાખ્યો છે ને, એ ભારતીય જનતા પાર્ટીના નેતાના કારણે કરી નાખ્યો. આવા કેટલાય સ્કેન્ડલ તમારા આવી ગયા છે. તમે નલિયા કાંડ તમે જોઈ લો અને તમે કોંગ્રેસના આજે બદનામ કરવા બેઠા. જાણે એક વાત તમારી પકડાઈ ગઈ. એટલે મહેરબાની કરીને બેન તમને પણ વિનંતી કરું છું કે આ શબ્દ તમે કાઢી નાખજો કે કોંગ્રેસનો નેતા હતો. જી મુકેશભાઈ, નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 2019 થી આ કાંડ ચાલતો હતો ને અત્યાર સુધી 1200 જેટલા બોગસ તબીબોને ડિગ્રી આપી દેવામાં આવી છે. ત્યારે ન જાણે અત્યાર સુધીમાં કેટલાય લોકો સાથે, એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હશે કે એમના જીવ સાથે રમત રમવામાં આવી હશે. તે રીતે પરિવારોનું શું? હિરલ, હું એટલા માટે કહી રહ્યો છું કે 10 પાસ ને 12 પાસ વાળા ભારત સરકારમાં એવું કોઈ પ્રાવધાન નથી કે આપણા ત્યાં એવું કોઈ ફોર્મેટ નથી કે ડોક્ટર બની શકે. તો 10 પાસ ને 12 પાસ વાળા વિદ્યાર્થીઓના જે વિશ્વાસમાં લેતા હતા એ પણ ગુનેગાર છે. કારણ કે તમે તમારા મિત્રને, તમારા પરિવારને કે તમારા કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો ભાઈ આ રીતની કોઈ સંસ્થા છે કે સીધું આ 1 વર્ષનો કોર્સ કર્યા પછી સીધા 5000 આપીને તમે 60000ની ડિગ્રી કે સર્ટિફિકેટ લઈને તમે પ્રેક્ટિસ કરી શકો? છે જ નહીં. તો એમની પણ ભૂલ છે, એમને પણ એ સજા પાત્ર છે કે તમે આને એ સમર્થન આપ્યું. મારા પરમ મિત્ર એમના નિવેદનમાં પોતે પકડાઈ ગયા. પહેલે એમને કહ્યું કે ભાઈ આ નેતા છે જ નહીં. હું એમને યાદ કરાવું, મારા મિત્ર છે એટલા માટે કે કદાચ એમની યાદદાસ્તમાં સુધારો થાય કે તત્કાલીન એમના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીએ એમને ડોક્ટર સેલના પ્રમુખ, એટલે બેન એ બહુ જ મોટો હોદ્દો કહેવાય કે એમને સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાને ખબર હશે ભાઈ આ કોણ છે. તો તમારા નેતા હોવાથી, હવે નેતા તો અસલી છે ને ભાઈ, કે એ પણ નકલી છે? આ સરકાર કોઈ પણ નકલી હશે એને પકડવામાં પાછળ નહીં રહે. મુકેશભાઈ એક જ મિનિટ, મુકેશભાઈ એક જ મિનિટ, તમારો વારો આવશે, તમારો વારો આવશે. કારણ કે તમે ઓનલાઈન જોડાયેલા છો એટલે તમે બોલશો તો કદાચ ઓવરલેપિંગ થશે. તમને સમય આપીશ. હવે બેન, 5600 કરોડ સાથે પકડાયેલો દિલ્હીનો કોંગ્રેસનો આઈટી નો નેતા, બેન એ તો ખોટું નતું ને? આ સરકારે આ ડ્રગ્સ જે વિભાગ એને પકડ્યો. એટલે તમે સમજો કે અમે તો અમારા નેતા ઉપર એક્શન લઈએ છીએ, પણ કોંગ્રેસ નહીં છટકી શકે. એમના નેતાઓ ગુનેગારોને એ સહી આપે છે, એ પદ આપે છે. પણ દાદાની સરકારમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીની નેતૃત્વમાં કોઈ નહીં બચી શકે. અને હું આપને કહું છું કે એની સાથે, રસેશની સાથે બીજા 13 લોકો છે કે જે 13 ના હું આપને નામ કહીશ કે ભૂપેન્દ્ર રાવત, ઇરફાન સૈયદ, રાકેશ પટેલ,
આમીન ખાન, સમીન અંસારી, સૈયદ બસલ, મોહમ્મદ શેખ, તસરી સૈયદ, રાહુલ રાવત, શશિકાંત મહોતવ, સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ કલિપત. આ 13 થી પણ વધારે હજી પોલીસ વિભાગમાં કેટલા નામો આવે છે. અને કોઈ પણ હશે, કોંગ્રેસના મોટામાં મોટો નેતા પણ કેમ ના હોય, એ લોકોએ જો કાયદો હાથમાં લીધો હશે, ગુનાહિત પ્રવૃત્તિ કરી છે અને ગેરકાનૂની રીતે પ્રેક્ટિસમાં જોડાયેલા છે, તે બધા ઉપર તપાસ જશે. અને આ પોલીસ વિભાગને હું ફરીથી અભિનંદન આપું છું, ડીસીપી સાહેબને, કે આ ષડયંત્ર પકડ્યું. કારણ કે આ સીધે સીધા જનતાના આરોગ્ય સાથે ચેડા છે. અને દાદાની સરકારમાં બેન, હું આપને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ હશે, અમારા નેતા ઉપર તો અમે પહેલા કાર્યવાહી કરીશું, પણ કોંગ્રેસનો પણ નેતા હશે ને બેન, તો એને પણ નહીં છોડવામાં આવે. મુકેશભાઈ. જી બિલકુલ મુકેશભાઈ, 3 સૂત્રોધાર સાથે 10 તબીબોની જે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હજુ પણ ન જાણે કેટલાય તબીબો હજુ માર્કેટમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે ને આ બોગસ તબીબનો જે ધંધો કરી રહ્યા છે, ત્યારે ન જાણે કેટલાય પરિવારનો હજી આમાં ભોગ લેવાશે. મુકેશભાઈ, જો સૌથી પહેલા હિરલ કહેવા માંગુ છું કે મારી યાદદાસ્તને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એને કહી દો ભાજપના પ્રવક્તાને એની મર્યાદામાં વાત કરે. બીજી વાત એવી છે, આપણે ગરિમા જાળવીશું. મુકેશભાઈ, મુકેશભાઈ, મેં કોઈ અપશબ્દ વાપર્યા છે તમારા માટે કે તમે મને આ રીતે એક ટોનમાં વાત કરી રહ્યા છો? મેં આપના માટે કોઈ શબ્દ વાપર્યા છે? તમે ના બોલશો, તમારે બોલવાનું તો બોલી લીધું ને ભાઈ, મેં તમને સાંભળી નહીં. એટલા માટે કે યાદદાસ્ત ના હોય તો ફરીથી કેવડાવું કે આપના પ્રમુખ શ્રી નિમણૂક કરી હતી, તમારે નહીં કરવાની, બરાબર છે. બીજી વાત મારે એ તમને કેવું છે, અમારા માનનીય પ્રમુખ શક્તિસિંહજીએ આ રશેષ ગુજરાતીને કોઈ પણ જાતનો પત્ર ડોક્ટર સેલમાં આપ્યો નથી. જે તે વખતે આપ્યો તો એ ડોક્ટર સેલના ચેરમેન હેમાંગભાઈ વસાવડા છે, એમણે દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને એ માત્ર 2 વર્ષ માટે કરવામાં આવી હતી. અને એ વખતે એના ઉપર કોઈ પણ જાતની એફઆઈઆર નહોતી, એના ઉપર કોઈ પણ જાતના આરોપો નહોતા. કોંગ્રેસ પક્ષને એની કોઈ ખબર નથી, કારણ કે આ ગુજરાતની અંદર કોઈ પણ કૌભાંડ કરે એને જે તે ખાતાઓ ક્યારે પકડે પોતાની મરજી પ્રમાણે ખબર નથી. હું કઉ છું આજે પકડ્યું, કદાચ એમણે 2 વર્ષ પહેલા પકડ્યું હોત તો એવું તો તપાસમાં બહાર આવ્યું છે કે 2002 થી ચાલે છે, તો અત્યારે 20 વર્ષ સુધી શું કર્યું? પોલીસ તંત્રએ શું કર્યું? આરોગ્ય વિભાગે શું કર્યું? અધિકારીઓએ શું કર્યું? સરકારે શું કર્યું? એનો પણ જવાબ આપવો પડે. માત્ર ને માત્ર કોંગ્રેસની વાત કરી અને તમે જે અત્યારે કૌભાંડો ચારે તરફ ચાલી રહ્યા છે ગુજરાતના, એને છુપાવવાની કોશિશ કરતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દો. અને તમે કહો છો કોઈને છોડવામાં નહીં આવે, કોઈને છોડે, અરે ભાઈ પકડવામાં કોને આવે છે એ તો કહો. ચમરબંધીઓ પેદા કરનારી આ સરકાર છે, અને પછી ચમરબંધીઓ જે છે એને છોડવામાં નહીં આવે એવી માત્ર વાતો કરવા માટે અહીંયા ડિબેટ કરો છો. ચમરબંધીને છોડવાનો જ ના હોય ને. જે માણસ હોય, ગુનેગાર હોય, બુટલેગર હોય, જે પણ હોય, એને છોડવાનો આવે જ નહીં. એમાં છોડવા નહીં છોડીએ, નહીં છોડીએ, નહીં છોડીએ, તેના માટે ગાણા ગાવા માટે અહીંયા આવો પ્રજાને. અરે ભાઈ નથી જ છોડવાનું. તમને ભલામણ કોણ કરે છે? ભલામણ તમારી સરકારમાંથી થાય કે ભાઈ આને હમણાં હાચવી રાખજો, હમણાં એના જામીન થાય, એનું સેટલમેન્ટ થાય. વચ્ચે તો મને એવી ખબર પડી હતી પેલા કાર્તિકભાઈને ક્લીન ચીટે આપવામાં આવી ગઈ અને એ માણસ ન્યુઝીલેન્ડ થી બીજા દેશ ને બીજા દેશ થી બીજા દેશ જતો રહ્યો. રેડ કોર્નર નોટિસ જારી કરી. શું થયું કાર્તિકભાઈ નું? હજી સુધી આયા? ભાઈ મને બધી ખબર છે. અત્યાર સુધીના જેટલા પણ સ્કેમ થયા ને, આ કિરણ માઠગ નું શું છે, એનો શ્વેત પત્ર ક્યાંય બહાર પડ્યો? કિરણ માઠગે કેટલા એ ઠેઠ બોર્ડર સુધી એ માણસ કૌભાંડ કરી આવ્યો હતો. કોઈ કહેવામાં આવ્યું ના, ખાલી એક વાત કરવામાં આવી કે એને પકડી લીધો છે, વાત પતી ગઈ. પછી પ્રજાને કશું જ કહેવામાં આવતું નથી. હું કઉ છું આ રશેષ ગુજરાતી હોય ગુનેગાર, તો હું કઉ છું એ ગમે તે હોય એને ફાંસીની સજા આપવી હોય તો પણ અમને મંજૂર છે. કે અમારો નેતા કેમ ના હોય, અમે ક્યારેય ગુનેગારોને બક્ષવા માંગતા નથી. એટલે આવી સુફિયાની વાતો કરવી નહીં કે ભારતીય જનતા પાર્ટી ને પરાણીની સરકાર બક્ષે, મુખ્યમંત્રી મંત્રીઓ છે ને એ બધાને હાર પહેરાવતા હોય છે, સન્માન કરતા હોય છે. આવા જ લોકોને એના ફોટા જોયા છે ને વિડીયો જોયા છે, અને એ લોકો કૌભાંડ કરી નીકળે છે. સુરતમાં પેલા ભજીયા વાળા હતા, આજે ભજીયા વાળા પાછા ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયા. તમે જ જાણો છો બધી રીતે. અને ગુજરાતની જ વાત કરો ને, તમે બહુ સુફિયાની વાત કરો છો. ગુજરાતમાં દારૂ છે કે નથી એનું કોઈને ખબર છે ખરી? દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે? તેની તમે આટલી બધી સુફિયાની વાતો કરો છો. કોઈને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે. અરે ભાઈ બધા છૂટી જાય છે. જે સેટિંગ કરે ભારતીય જનતા પાર્ટી સાથે બધા છૂટી જાય છે.
અમારા બે સૂત્ર છે, કા શરણે થઈ જાઓ અને કા પતી જાઓ. આ વસ્તુથી ચાલતી આ સરકાર છે અને અમે ક્યારેય કહ્યું નથી કે અમારો નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય, જો એને ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ક્યારેય એને બક્ષવો નહીં, ક્યારેય એને જી. છોડવો નહીં. કોઈને પૂછવું નહીં કોંગ્રેસમાં કે એને કશી સજા કરવી કે ના કરવી. એને જે સજા થતી હોય એનાથી 10% વધારે સજા કરવી, જેથી કોઈ ગુનેગાર અમારાથી પણ પેદા ના થાય. અમે એ લોકો છીએ. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ ગુનેગારોને છાવરવા વાળી પાર્ટી નથી. આ મારા સનાતન સત્ય શબ્દો છે. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપ કરશે, પ્રતિ આક્ષેપ કરશે, તેની પર વળતા જવાબો આવશે અને રાજકારણ રમાતું રહેશે. પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી છે અને અગાઉ પણ જેટલી પણ ઘટનાઓ સામે આવતી રહી હોય છે, ત્યારે આ જે બોગસ તબીબ કાંડ જે ખાસ જે સામે આવ્યો છે તેને લઈને આખરી કડકમાં કડક કેવી તો કઈ કાર્યવાહી કરવી જોઈએ જેના કારણે એક એવો દાખલો બેસે અને આ પ્રકારના જે કાંડ સામે આવતા હોય છે એ આવતા બંધ થાય, તેની વાત કરો. બેન, મને એમ હતું કે કદાચ કોંગ્રેસના પ્રવક્તા એમ કહેશે કે ભાઈ અમારા પ્રદેશ પ્રમુખની ભૂલ હતી કે અમે એના નિમણૂક કરી હતી, પણ સરકાર સાથે છીએ અમે અને જે સજા થાય, પણ આ એમનો બચાવ કરે છે તો મને એવું કંઈક દાળમાં કાળું લાગે છે. બીજી વસ્તુ કે એમના અહંકાર તો જુઓ. આજે એમનો પણ નેતા ગુનેગાર હોય તો એમને કહેવું જોઈએ કે ભાઈ વાંધો નહીં, અમે સમર્થન આપીશું, તમે આને સજા કરો, જે થવું જે કાયદા કાનૂન જે થતા હોય કરો, પણ એ તો બચાવ કેટલો બધો કરે કે જાણે એમને બહુ જ પ્રેમી હોય કે બહુ કાર્યકર્તા બહુ નજીકનો હોય. બીજી વસ્તુ કે ગુજરાતનો ગૃહ વિભાગ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. હું આપને કહીશ કે થોડા જ સમય પહેલા સ્પા સેન્ટરના જે સંચાલકો ઉપર પણ તવાઈ આવી હતી કે જેમાં સીઆઈડી વિભાગે જે 35 થી વધારે સૂચનો આપ્યા હતા કે ભાઈ આ રીતનું, તો એમાં પણ એ સૂચનો અપનાવ્યા અને એમના પણ કડક નિર્ણયો અને નિયમો લાવ્યા અને એના એ સાથે એ નવું એ રજીસ્ટ્રેશન કરી શકે છે. ગૃહ વિભાગ, મેં આપને કહ્યું કે થોડા જ સમય પહેલા વટવા જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ આવા ક્લિનિક ખોલીને બેઠા હોય કે જે ગેરકાયદેસર છે, જેમની જોડે પ્રેક્ટિસ કરવાનું કોઈ રજીસ્ટ્રેશન નથી, એમની પર પણ તવાઈ આવી હતી. ખ્યાતિ હોસ્પિટલની ભાઈ વારંવાર વાત કરે છે મારા વડીલ, તો એમને પણ ખબર છે કે ભાઈ એક નામ આપો કે જે છૂટી ગયો હોય, વિદેશ બહાર છે તો એમાં પણ ચિંતા ના કરો કે દિલીપ ઠક્કર જેવા વ્યક્તિને દુબઈથી આપણે લાવી શકતા હોય સટોડિયાને, તો આપણે કોઈ પણ ના લાવી શકીએ છીએ. એટલે તમે ચિંતા ના કરો, જ્યારે આવશે ત્યારે રાજીવ ગાંધી ભવનમાંથી પ્રેસ કરજો કે ભાઈ આ સરકારે અભિનંદન પાઠવું છું કે ભાઈ ત્યાંથી આવા પ્રદેશ પ્રમુખ આવા કોઈ પણ ના બેન નિમણૂક કરી શકે. એની પાછળ કોઈ બેકગ્રાઉન્ડ, અમારા ત્યાં પણ ડોક્ટર સેલ છે બેન, એક ડોક્ટરની ડિગ્રી હું આપને બતાવી શકું છું અને તમારે કોંગ્રેસ ભવનમાં જોવી હોય તો એક ડિગ્રી હું પહોંચાડી શકું છું. પણ તમે કોઈ પણ ના આવી રીતે કે જે ડોક્ટર પણ નથી, તો બેન આ એમને એક ખેદ વ્યક્ત કરવો જોઈએ કે રાહુલ ગાંધી તો ભૂલ કરે છે પણ પ્રદેશ પ્રમુખથી ભૂલ થઈ ગઈ છે અને એમના પ્રવક્તા અત્યારે એ ભૂલને એને એક્સેપ્ટ કરવાની જગ્યાએ અહંકાર કરે છે કે ભાઈ આમ ના થવું જોઈએ. તમારી સર રાજકારણનો વિષય જ નથી, તમારો નેતા ગુનેગાર છે તો પકડાયો છે ભાઈ અને આ સરકાર એને સજા કરશે. અમારી સરકારમાં અમે કહ્યું છે કે ભ્રષ્ટાચાર તો અમે પકડીએ છીએ ભાઈ, કોઈ પણ નકલી વસ્તુ ચાલતી હશે તો દાદાની સરકારમાં એ બચી નહીં શકે. તમે કોઈ પણ ખ્યાતિકાંડ હોય કે કોઈ પણ વસ્તુ કોઈ ઘટના લઈ લો, તમે એક વ્યક્તિનું મને નામ આપો બેન. તમે પહેલા એમ કહેતા હતા કે મોટી માછલીઓને પકડતા નથી, ભાઈ લિસ્ટ છે મારી જોડે આખું, તમે ડિબેટ નહીં કરી શકો, તમારી જોડે સમય નહીં મળે કારણ કે તમારા જ નેતા અત્યારે આ ગુનેગાર. અને બેન એમને કહ્યું, મુકેશભાઈ બહુ જ સમય કહેતા હોય છે મારી સામું, ઘણી ડિબેટ કરી છે, મારા વડીલ છે કે ભાઈ મીડિયામાં આવે સાચું, મીડિયામાં આવે સાચું. તો આ તો સવારથી મીડિયામાં આવે છે કે ભાઈ કોંગ્રેસનો નેતા છે, તો આજે તમે મીડિયાના ખોટા કહી રહ્યા છો, તમારા શબ્દો તમે પાછા લેશો. એટલે હિરલબેન, જ્યારે આપણા પગમાં આવે છે ને ત્યારે આપણે મનગમતું વાતાવરણ ઉભું કરીએ અને જ્યારે આપણો નેતા ના હોય ત્યારે કે આ સરકાર આમ છે, આ સરકાર, ભાઈ સરકાર જે એક્શન લે છે એના તો વખાણ કરો. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ, ખ્યાતિકાંડ, પછી નસબંધી કાંડ, અંધાપા કાંડ, લઠ્ઠા કાંડ, બીજે કાંડ અને હવે તબીબ કાંડ, ગુજરાતની જનતાને હજુ કેટલા કાંડ જોવાના બાકી છે? અને મુકેશભાઈ, આજે નિલેશભાઈ હમણે જે વાત કરી કે માત્ર આક્ષેપ જ કરવાનું કામ કોંગ્રેસનું છે, તેના પર શું કહેશો? એક્શન ક્યારે લેશે કોંગ્રેસ? જો એક વસ્તુ તમને કહું, એક્શન કોંગ્રેસે લેવાના છે. આ તમને ઊંધા ચશ્મા પહેરાવે છે. આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ જાણે બહુ જ સારા માણસ હોય ને એમની સારી પાર્ટી હોય ને સારા કામ કરતી હોય એવા અત્યારે
વાહિયાત વાતો કરી રહ્યા છે. આવું કશું છે નહીં. તમે સમજો મેં શું કહ્યું કે કોંગ્રેસનો નેતા હોય સાબિત થાય તો પણ એને જે ગુનો કર્યો હોય એને બક્ષવાનો નથી. આવું મેં પહેલા કહ્યું બેન. અચ્છા, મેં તમને સૌથી પહેલા કહ્યું, એ ભાઈ કે છે ને કે મીડિયામાં આવે, સાચું મીડિયામાં સવારથી ચાલે છે. મંતવ્ય સાથે વાત થઈને તમે સૌથી પહેલા શબ્દ કીધા કે બેન તમે આ શબ્દ કાઢી નાખો કે કોંગ્રેસનો નેતા પકડાયો છે. કોંગ્રેસનો આજે નેતા નથી. આજે અરે નથી, નેતા નેતા જ હોય, ભૂતકાળમાં હોય કે અત્યારનો વર્તમાન હોય, નેતા નેતા જ હોય. તમે મીડિયા વાળા, તમે આ પણ 2021 તમે મીડિયાને સલાહ આપશો, ખૂબ જ સારું. અરે ભાઈ તમે મને હિરલ મને સાંભળવાની વાત કરો, એમને કહો. મેં એમને સાંભળી લીધા ડિબેટ. જી નિલેશભાઈ, એમની વાત પૂરી કરવા દો. એ ભાઈ નિલેશભાઈ પ્લીઝ કહું છું, હો, મને સાંભળી લો. તમે જે કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો ને, એ તો જરાય ચલાવી લેવા નહીં આવે. તમારે છે ને ઊંટના 18 વાંકા છે, 50 આંગળી તમારી બાજુ થાય. આ તો એક આંગળી કદાચ હજી તમે બોલી શકો છો. અમે તો 100% કહીએ છીએ કે એને ફાંસીએ ચડાવી દો ને, આવતીકાલે ચડાવો. અમે કોઈ તમને કહેવાય તમને કોંગ્રેસે બચાવ કર્યો? અમે તમે લોકો તો લોકોના બચાવ કરો છો, અમે નથી કરતા. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 થી 10,000 કરોડનું કૌભાંડ કર્યું. ક્યાં છે ભૂપેન્દ્રસિંહ ઝાલા? પકડી લીધો. ક્યાં છે ગૃહ વિભાગ? પોલીસ ક્યાં છે? પકડી લીધો એને. ખોટી વાતો કરો છો કે બક્ષવામાં નહીં આવે. તમારો હોય તો એને તમારે પકડી રાખવાનો, અને બીજાનો હજી સાબિત નથી થયો એ પેલા એના માટે કીચડ ઉછાળવાનો. શરમ આવી જોઈએ તમને કે ગુજરાતની અંદર મીડિયામાં આવી અને આવી વાતો કરી. તમને શું મળી જવાનું છે એ મને ખબર નથી પડતી. અરે તમે બહુ જ સારી સરકાર ચલાવો. જી જી બિલકુલ. મુકેશભાઈ, સત્તા ગઈ, સમય ગઈ, પણ હજી બી તમારા નેતાના કાળા કરતૂતો નથી ગયા. મને એ દુઃખ થાય છે. અત્યારે દારૂબંધી 30 વર્ષથી તમે કેટલી અમલમાં છે તમે જોજો. હિરલ તમે કહી શકો છો એમને કે દારૂબંધીનું શું? જી બિલકુલ મુકેશભાઈ, સમયના અભાવે હવે ચર્ચા રોકવી પડશે. મુકેશભાઈ, એ કેમ પકડાય છે? તેના માટે પકડાય ક્યાંથી? જી બિલકુલ. અને મુકેશભાઈ, બસ હવે સમયનો અભાવ છે. મુકેશભાઈ, નિલેશભાઈ, પણ મેલી મુરાદ નથી. મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ બંનેનો આભાર. બહારથી લાવો. તો રાજકારણ રમાતું રહેશે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેશે. ત્યારે હવે ક્યારે લાગશે આ બોગસ તબીબ કાંડ પર લગામ અને શું કરશે સરકાર? કડકમાં કડક કાર્યવાહી તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.